વગેરે. મારું નામ મનોજ ભાવસાર છે. અમદાવાદ સિટીમાં શાહપુર વિસ્તારમાં રહું છું. હું એર કન્ડિશન ટેકનિશિયન છું અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશનના નેજા હેઠળ. જેમાંની એક જે કહી શકાય કે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકોની દોરી વાગવાથી ગળા કપાઈ જવાની બહુ બધી ઘટનાઓ બને છે. તે અનુસંધાને આપ જોઈ શકો છો તે હું એક યુ શેપની જે રિંગ છે જે લોકોને હું ફ્રીમાં ડિસ્ટ્રીબ્યુટ કરું છું. આ જે યુ શેપની જે રિંગ છે તે ટુ વ્હીલર પર લગાવવાનો વિચાર મને એટલા માટે આવ્યો કે જ્યારે હું એક ઉત્તરાયણના તહેવાર દરમિયાન 2006-07ની અંદર કોઈક જગ્યાથી પસાર થઈ રહ્યો હતો રસ્તા પરથી, ત્યારે ગળામાં મને દોરી વાગી હતી. એ દોરીએ મને વધારે ઇન્જર્ડ ના કર્યો, પણ એ પછી મેં વિચાર્યું કે મને આટલી દોરી વાગી તો આટલી તકલીફ થઈ, તો કોઈને વધારે દોરી વાગતી હશે તો શું થાય. તે વિચારીને હું પોતે એર કન્ડિશન ટેકનિશિયન એન્જિનિયર હોવાના નાતે વિચાર્યું અને સૌથી પહેલાં યુ શેપની કોપરની એક રિંગ બનાવી, જે મારા ટુ વ્હીલર ઉપર લગાવીને નીકળ્યો ત્યારે ઘણા બધા લોકોએ મને ગાંડો કીધો કે આને એકલાને દોરી વાગવાની છે. અને જે લોકોને સમજણ ના પડે તો કોઈ પૂછ્યું બી ખરું કે ભાઈ શું લગાવ્યું છે તમે. આવી રીતે જ આ કોન્સેપ્ટ વિચાર કર્યો. પરિણામ એટલું થયું કે અત્યારના વર્ષમાં, અત્યારે જ્યારે 2006-07માં મેં આની શરૂઆત કરી, અત્યારે 2024-25 છે, એની લગભગ 3.5 કરોડ રૂપિયાનો આનો બિઝનેસ થઈ રહ્યો છે. એનું કારણ એક જ છે કે આ જે વસ્તુ મેં ડિઝાઇન કરી બનાવી પણ એને ઓપન રાખી, મેં પેટર્ન ના કરી. કે કદાચ બધા પેટર્ન કરી હોત તો મને કદાચ પૈસા કમાવા મળત, પણ એમાંથી 1-2 રૂપિયા કમાઈને જો કોઈકની જિંદગી બચતી હોય તો 1-2 રૂપિયા કમાયેલા શું કામના. એટલે મેં આને ઓપન રાખ્યું. પરિણામે અત્યારે કેટલાક લોકોની એમાંથી ઘણા બધા મહિનાઓનો એમનો ખર્ચો પણ નીકળી જાય છે અને બજારમાં આસાનીથી મળી રહે છે, જેથી કરીને ઘણા બધા લોકોની જિંદગી બચી રહી છે. તેનો મને આનંદ છે. ઉત્તરાયણમાં આપણે યુ શેપની રિંગ પણ ટુ વ્હીલર પર લગાવી આપીએ છીએ. સાથે સાથે અમદાવાદની અંદર લગભગ 56થી વધારે બ્રિજીસ છે. એમાંથી લગભગ 35 બ્રિજ એવા છે જેની પર દોરી વાગવાની ઘટનાઓ ભૂતકાળમાં બનતી હતી. તે અનુસંધાને પણ વિચારીને બ્રિજની ઉપર એક લોખંડનો તાર લગાવવાની આપણે શરૂઆત કરી છે. તેને પણ આજે 18મું વર્ષ રનિંગ થઈ રહ્યું છે અને અમદાવાદની લગભગ 35 એવા બ્રિજ છે કે જેની આપણે આ લોખંડના તાર બાંધીએ છીએ, જેથી કરીને બ્રિજ ઉપરથી પસાર થતા રાહદારીઓ બચી શકે. આ યુ શેપની જે રિંગ છે જે હું અમારા ઘણા બધા ગ્રુપમાં ને બધામાં મળીને લગભગ 2000થી વધારે આ રિંગોનું અમે ફ્રીમાં ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. અમારા થકી અમારો એક જ ધ્યેય છે, મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ, મિશન લાઈફ સેવિંગ. અગર આ સળિયા વેચવાથી કોઈકની એકની પણ જિંદગી સરસ રીતે બચી જશે તો અમારા માટે એ ઘણું છે. તેના માટે જ આખું અમે જેમાંથી ફાઇનાન્શિયલી લગભગ આના સિવાય ઘણી બધી અમે ઉત્તરાયણની પ્રવૃત્તિઓ હોય છે, એ ઉત્તરાયણની પ્રવૃત્તિઓ કરતાં લગભગ 3.5-4 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. એ ખર્ચો પણ અમે ભોગવીએ છીએ અને કેટલાક અમારા અંગત મિત્રો છે જે લોકોને ખબર છે કે આ કામ થઈ રહ્યું છે, તેના માટે લોકો થોડું ઘણું મને આમાંથી ડોનેશન આપે છે. ઉત્તરાયણનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે નાના બાળકોથી માંડીને મોટેરાઓ સુધી આ પતંગ મહોત્સવ છે જે ધામધૂમથી ઉજવતા હોય છે. પણ આ ઉજવતા જે હોય છે તે કોઈકના માટે માતમમાં ફેરવાઈ જાય છે અને માતમમાં એટલા માટે ફેરવાય છે કે કોઈકનો ઘરનો લાડકવા કે કોઈકનો ઘરનો આધાર છીનવાઈ જાય છે. એટલે ખાસ કરીને અમે આ બધાને વિનંતી કરીએ છીએ કે પ્લાસ્ટિકની ચાઇનીઝ દોરી છે તે ના વાપરો અને વધુ કાચવાળી દોરી ના વાપરો. ટુ વ્હીલર ચાલકો માટે ખાસ કહેવા માંગીશ કે જ્યારે પણ આપ બહાર નીકળો ત્યારે આપ યુ શેપની રિંગ લગાવી રાખો, ગળામાં મફલર પહેરી રાખો અને શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનો ઉત્તરાયણના 2 દિવસ ટાળો, કે જેથી કરીને આપ પણ સેફ રહો, આપનો પરિવાર પણ સેફ રહે અને ઘરનો જે ઉત્સાહ જે મહોત્સવ છે એ ખાસ કરીને ઉજવાતો રહે. અમારું એક મિશન છે કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ.